હાઈકોર્ટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના સમયમાં રાજ્ય સરકારે લીધેલા પગલાંનું સોગંદનામું રજૂ કર્યું હતું। રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે અને આ સોગંદનામા મુજબ ગુજરાતીઓએ 8 મહિનામાં અત્યાર સુધીમાં માસ્ક ન પહેરવા બદલ 23,64,420 લોકોએ ₹116 કરોડનો દંડ ભર્યો છે। સોગંદનામા મુજબ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અંગે લોક જાગૃતિ માટે સરકારે અનેકવિધ કાર્યક્રમો કર્યા છે। તકેદારી ન રાખતા લોકોને આકરો દંડ કરાયો છે। આ સોગંદનામામાં એ પણ કહેવાયું છે કે કોરોનાના સંક્રમણની સામે સરકારી મેડિકલ કોલેજમાં ભણેલા 900 MBBS ડૉક્ટરને ગ્રામીણ વિસ્તારમાં 3 વર્ષ સેવાનો હુકમ કરાયો છે। MBBSના 3જા અને 4થા વર્ષમાં અભ્યાસ કરતા 6,597 વિદ્યાર્થીઓને કોવિડ ટેસ્ટિંગ અને સર્વેલન્સની કામગીરી સોંપવામાં આવી હતી। રાજ્યમાં કોરોના વેક્સિન અંગેનો સર્વે મોટે ભાગે પૂર્ણતાને આરે માત્ર અમદાવાદ અને સુરત મહાનગરની કામગીરી અંતિમ તબક્કામાં। 1 કરોડ કરતાં પણ વધુ લોકો એવા છે જેમની ઉંમર 50 વર્ષ કરતાં વધુ છે, જ્યારે સર્વેમાં 50 વર્ષ કરતાં ઓછી ઉંમરના 2.61 લાખ લોકો એવા છે કે જેને કોમોર્બિડિટી એટલે કે અન્ય બીમારી સાથે હોવાનું સામે આવ્યું। ગુજરાતમાં કુલ ગણતરીમાંથી 50 વર્ષથી વધુ ઉંમરના 14.6 લાખ લોકો અને કોમોર્બિડિટીવાળા 37,260 લોકો 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં રહે છે તેવો સર્વેની અંદર ખુલાસો થયો। આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 1 કરોડથી વધુ લોકો 50 વર્ષથી વધુ ઉંમરના હોય તે પ્રકારનો આંકડો સામે આવ્યો। જો કે હજુ અમદાવાદ અને સુરત મહાનગરપાલિકા વિસ્તારની અંદર કામગીરી ચાલુ છે અને તે અંતિમ તબક્કામાં હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે। કોઈપણ સમયે કોરોના વેક્સિનની સત્તાવાર જાહેરાત થઈ શકે તેવી પરિસ્થિતિ છે, તે પહેલાં રાજ્યનું આરોગ્ય વિભાગ તમામ તૈયારીઓથી સજ્જ છે। આ કોરોના સર્વેના ડેટાબેઝના આધારે કોરોના વેક્સિન આપવું આરોગ્ય વિભાગને પણ સરળતા રહેશે। ગુજરાતની પ્રથમ અને સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટ માટે સૌથી મહત્વની એમ્સનું ખાતમુહૂર્ત આગામી જાન્યુઆરીમાં યોજવા તૈયારીઓ શરૂ થઈ છે, જેના ભાગરૂપે રાજકોટ નજીક ખંડેરી ગામમાં રેલવે સ્ટેશન ફરી ધમધમતું કરવા માટે કવાયત શરૂ થઈ છે। રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બુધવારે મળેલી રિવ્યુ બેઠકમાં સંખ્યાબંધ મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી। રિવ્યુ બેઠકમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત એમ્સના ડિરેક્ટર અને રૂડા તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એટલું જ નહીં, બેઠકમાં હાલમાં હાથ ધરવામાં આવેલા કામોની ચર્ચા પણ થઈ હતી। સાથે સાથે આગામી 1 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એમ્સનું ખાતમુહૂર્ત તેમજ સ્માર્ટ સિટી એરિયામાં કાર્યોનું લોકાર્પણ યોજવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે। ત્યારે એમ્સને લઈને રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ છે અને એમ્સને લઈને સૌરાષ્ટ્રવાસીઓમાં ઘણી જ આશાઓ બંધાયેલી છે। ભાવનગરમાં કોરોના વેક્સિનેશન માટે 5 લાખ સિરિંજોનો જથ્થો આવી પહોંચ્યો। ભાવનગરના બહુમાળી ભવન ખાતે કોલ્ડ સ્ટોરેજ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો। કોરોના વેક્સિનેશનની તૈયારીઓ સમગ્ર રાજ્યમાં શરૂ થઈ ચૂકી છે। માત્ર રાહ છે તો સરકાર તરફથી વેક્સિન આપવાની। રાજ્યના અલગ અલગ શહેરોમાં વેક્સિનેશન માટેના સર્વે પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। ઉપરાંત વેક્સિન સ્ટોર કરવા માટે કોલ્ડ સ્ટોરેજ અને ફ્રીઝરની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે। અલગ અલગ 4 તબક્કામાં વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવનાર છે। તેવામાં ભાવનગરમાં વેક્સિનેશન માટેના સિરિંજનો જથ્થો આવી પહોંચ્યો છે। કુલ 5 લાખ જેટલા આ સિરિંજના જથ્થા માટે પણ કોલ્ડ સ્ટોરેજ ઊભો કરવામાં આવ્યો છે, જેમાં તેને સ્ટોર કરવામાં આવશે। જે વેક્સિન આવશે તે આ સિરીઝ થકી જ સામાન્ય નાગરિકોને આપવામાં આવશે, જેને લઈ તંત્ર આ જથ્થાની પૂરતી સુરક્ષા અને સલામતી માટે સક્રિય થઈ ગયું છે। ભાવનગરમાં પણ 4 અલગ અલગ તબક્કાના વેક્સિનેશન માટે 2 તબક્કાના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। ગમે તે સમયે કેન્દ્ર સરકાર વેક્સિનનો જથ્થો રાજ્ય સરકારને સોંપી શકે છે, તેવામાં રાજ્યોના અલગ અલગ જિલ્લાઓનું તંત્ર કોઈ કચાશ રાખવા નથી માંગતું। રાજ્યની હોસ્પિટલોમાં ભીષણ આગની ઘટનાઓ બાદ અને હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકારે ફાયર સેફ્ટી ઓડિટ કમિટી રચી હતી અને આ કમિટી છેલ્લા 3 દિવસથી વડોદરાના વિવિધ હોસ્પિટલની મુલાકાત લઈ છે અને આજે કમિટીએ વડોદરાના SSG હોસ્પિટલની મુલાકાત લીધી હતી। વડોદરા શહેરમાં કોરોના હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની સુવિધાનું ઓડિટ કરવા માટે આવેલી રાજ્ય સરકારની ખાસ ટીમ દ્વારા આજે 3જા દિવસે પણ વિવિધ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી રહી છે, જેમાં SSG હોસ્પિટલ ફાયર ઓડિટ ટીમ પહોંચી ઓડિટ કરવામાં આવ્યું અને કોવિડ વોર્ડની મુલાકાત લઈને મોટા ભાગે સુવિધાઓ હોવાનું જણાવ્યું। ઉપરાંત કેટલીક નાની ક્ષતિઓ અંગે પણ સૂચન કર્યા। તો બીજી બાજુ વડોદરાની ICU અને વેન્ટિલેટરની સુવિધા ધરાવતી 8 સહિત કુલ 27 કોવિડ હોસ્પિટલના સંચાલકોએ ફાયર સેફ્ટીની NOC લેવાની આજ દિન સુધી દરકાર કરી નથી।
અને તેઓ બિંદાસ ફાયર સેફટી એક્ટ અને હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને હોસ્પિટલો ચલાવી રહ્યા છે, ત્યારે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું. ભાવનગરમાં માસ્ક ન પહેરવા બદલ મનપાના કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા બિઝનેસ સેન્ટરના દુકાનધારકો અને મનપાના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. કોરોના કાળમાં ખૂબ જ ઝડપથી કેસો વધી રહ્યા છે અને તેનાથી બચવા માટે હાલ ફક્ત માસ્ક જ રક્ષણ આપી શકે તેમ છે. ત્યારે ભાવનગરના બિઝનેસ સેન્ટરમાં માસ્ક ડ્રાઈવ દરમિયાન મનપાના કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે બોલાચાલી થઈ. મહાનગરપાલિકાના અધિકારી દ્વારા માસ્ક ન પહેરવા બદલ વેપારીઓને દંડ કરાતા વિવાદ સર્જાયો હતો. બિઝનેસ સેન્ટરના દુકાનધારકો દ્વારા વિરોધ સાથે તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. સવારમાં દુકાન ખોલતાની સાથે જ દંડની કાર્યવાહી કરતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો. વેપારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થતાં સમગ્ર મામલો ઘોઘાગેટ પોલીસ ચોકીએ પહોંચ્યો હતો. અંતે પોલીસની દરમિયાનગીરી બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો. જામનગરની કોવિડ હોસ્પિટલમાં રહેલા ગંભીર દર્દીઓને અલગ જ પ્રકારનું લિક્વિડ ડાયટ ફૂડ આપવામાં આવી રહ્યું છે, જેથી તેમને જરૂરત પ્રમાણે પોષક તત્વો મળી રહે અને એમની સારવાર વહેલી થઈ શકે. જામનગરમાં કોવિડના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થતાં તંત્રએ તમામને સમાવવા માટે હોસ્પિટલ બેડમાં વધારો કર્યો છે. જો કે દર્દીઓને રાહત રહે તેવા પણ કાર્યતંત્ર દ્વારા ખાસ જામનગરમાં કરવામાં આવી રહ્યા છે. કોવિડ હોસ્પિટલમાં ડાયાબિટીસ ધરાવતા ખાઈ કે ચાવીને ના શકતા હોય તેવા દર્દીઓ માટે 5 પ્રકારના લિક્વિડ ડાયટમાં સામેલ કરવામાં આવ્યું છે. કોરોનાના દર્દીઓમાં અશક્તિ, ભોજન ના ભાવવું તે લક્ષણો સામાન્યતા છે. તેવામાં આવા દર્દીઓને ભોજનના મિનરલ્સ અને પોષક તત્વોની તાતી જરૂરત હોય છે. જો તેઓ યોગ્ય ભોજન ગ્રહણ કરે તો તેમની રિકવરી જલ્દી થાય છે. બસ આ જ આશયથી તે દર્દીઓ ખાઈ ના શકતા હોય, ચાવી ના શકતા હોય તેવા દર્દીઓ માટે લિક્વિડ ડાયટને દર્દીઓના ડાયટમાં સામેલ કરવામાં આવ્યું છે. દર્દીઓના ડાયટમાં આ લિસ્ટનો ઉમેરો થતાં દર્દીઓને ઇમ્યુનિટી પાવરમાં જે સુધારો આવી રહ્યો છે અને જે દર્દી ભોજન નથી કરી શકતા તેમને પણ ઇમ્યુનિટીમાં સુધારો આવી રહ્યો છે, જેથી દર્દીઓ આ નિર્ણયને આવકારી પણ રહ્યા છે. જૂનાગઢના વિસાવદર તાલુકાના નટવરપુરા ગૌશાળામાં 1.5 વર્ષના સમયગાળામાં 100થી વધુ ગાયોના મોત થતાં અરેરાટી ફેલાઈ છે. પૂરતો ખોરાક ન મળતો હોવાથી ગાયો કુપોષિતનો શિકાર બની હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદના રહેવાસી આભરણ ગોસ્વામી ઉર્ફે છોટુ બાવાની નટવરપુરા ગૌશાળા ખાતે 100થી વધુ ગૌ માતાના અપમૃત્યુથી ગૌપ્રેમીઓ ભારે રોષ ફેલાયો છે. ગોપીનાથજી ટ્રસ્ટ અને વલ્લભ દિગ્વિજય ટ્રસ્ટ નામના 2 ટ્રસ્ટ ઉભા કરીને ગૌ સેવાના નામે લાખો રૂપિયા ઉઘરાવાયા છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ લાખો રૂપિયાના ઉઘરાણા કરી લીધા છે, છતાં ગાયોના પૂરતો ખોરાક નથી આપવામાં આવતો તેવી ગામ લોકો દ્વારા ફરિયાદો કરવામાં આવી છે. સરકાર પાસેથી કરોડો રૂપિયાની સહાય લેવા પાછી ન કરનાર લેભાગુ તત્વોએ ગાયોના નામે ખોટું ટ્રસ્ટ બનાવી મોટા પ્રમાણમાં નાણાં ઉઘરાવ્યા હોવાના ગામ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે આટલા રૂપિયા હોવા છતાં અહીંની ગાયો પૂરતો ખોરાક ન મળવાને કારણે કુપોષણનો શિકાર બની હતી અને ધીમે ધીમે એક કરીને 100થી વધુ ગાયોના મૃત્યુ થતાં ગૌપ્રેમીઓમાં ભારે રોષની લાગણી મળી. નટવરપુરા ગૌશાળામાં ગાયોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે અને આવા ઢોંગી ટ્રસ્ટીઓ સામે કાયદેસરના પગલાં ભરવા રજૂઆતો થઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઉમિયા ચોક પાસે આવેલ વેંકુટ ધામ મેઇન રોડ ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું. ટીપી રોડ પર બનાવેલા 5 થી 6 મકાનોનું ડિમોલેશન કરવામાં આવ્યું. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ વહેલી સવારે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉમિયા ચોક પાસે આવેલ વેંકુટ ધામ મેઇન રોડ પર 5 જેટલા મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા હતા. જોકે અચાનક જ આવેલા કોર્પોરેશનના કાફલા સાથે ઘસી આવેલ લોકોના કારણે પરિવારોની આંખોમાં આંસુ પણ આવી ગયો તો તેમની બીજી બાજુ જ આસિયાના છીનવાતા હોવાની લઈને તેઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા. અનેક પરિવારોમાં નાના બાળકો પણ હતા, તો અનેક પરિવારમાં મોટી દીકરીઓના કારણે રાત ક્યાં વિતાવી તેવો સવાલ પણ ઉત્પન્ન થઈ રહ્યો હતો. જોકે હાલ તો મહાનગરપાલિકા દ્વારા 6 મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે, તો બીજી બાજુ પરિવારને એ પણ ચિંતાનો વિષય છે કે રાત હવે દીકરીઓ જુવાન દીકરીઓ સાથે ક્યાં વિતાવશે તેને લઈને અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોર્યો હતો. તો મવડી વિસ્તારમાં અનેક વિસ્તારોમાં આ પ્રકારના બાંધકામો છે તેને પણ તોડી પાડવાની કાર્યવાહી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તેવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. મહેસાણાના બહુચરાજી નજીક વધુ એક ભ્રષ્ટાચારનો પુલ ધરાશાયી થયો. માત્ર 2 વર્ષ જૂનો આ પુલ તૂટી જતા મુખ્યમંત્રીને ન્યાયિક તપાસની માંગ સાથેનો પત્ર લખવામાં આવ્યો. મહેસાણાના બહુચરાજી નજીક સાપાવાડા ગામ પાસે બનેલો પુલ ફક્ત 2 વર્ષમાં તૂટી ગયો. આ પુલ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા બનાવાયો હતો. ત્યારે આ સમગ્ર મામલે બહુચરાજી ધારાસભ્યએ નક્કર પગલાં ભરવા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. આ પત્ર દ્વારા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પુલના નાણાં જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવાની માંગ પણ આ પત્ર દ્વારા કરવામાં આવી છે. ત્યારે લોકોના જીવન સાથે ચેડા કરનાર આ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ સરકાર કેમ
કેવા અને કેટલા જલ્દી કડક પગલાં ભરે છે તે જોવું રહ્યું. વડોદરા અકોટા વિધાનસભા મહામંત્રી નારાયણ રાજપૂતે પક્ષપાતના આરોપ સાથે રાજીનામું ધરી દેતા વડોદરા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે તે સમયે નેતાઓ પ્રજા વચ્ચે જતા હોય છે અને પ્રજાને પોતાના વિશ્વાસમાં લેતા હોય છે, પણ તે અગાઉ જ વડોદરા કોંગ્રેસમાં ફૂટફાટ જોવા મળી રહી છે, જેમાં અકોટા વિધાનસભા મહામંત્રીએ રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. મહામંત્રી નારાયણ રાજપૂતે પક્ષપાત થતો હોવાની ફરિયાદ કરીને પદ પરથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ભાજપના નેતાઓ સાથે ફોટો પડાવવા બદલ તેમને નોટિસ પણ આપવામાં આવી હતી, જે બદલ નારાયણ રાજપૂતે જવાબ આપતા કહ્યું હતું કે અન્ય નેતાઓ ફોટો પડાવે તો કોઈ બોલતું નથી. મહામંત્રીના પત્ની શિક્ષિત હોવા છતાં પણ ઉમેદવારી ન અપાતી હોવાનું પણ કારણ આગળ ધર્યું હતું. ત્યારે હવે આગામી સમયમાં આવનાર નગરપાલિકાની ચૂંટણી કેવા ભંગાણ સર્જાવે છે અને કેવા રંગ બતાવે છે તે જોવું રહ્યું. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વડોદરાના ભાયલી ગામની સ્કીમમાં લઘુમતી કોમના લોકોને આવાસો ફાળવતા વિવાદ સર્જાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાયલી ગામની સ્કીમમાં લઘુમતીઓને આવાસો ફાળવતા વિવાદ સર્જાયો છે, જેમાં એક જ સ્કીમમાં 70 થી વધુ લઘુમતીઓને મકાન ફાળવતા રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ભાયલીના રહીશો દ્વારા આ મુદ્દે વિરોધ બેનરો લઈને સૂત્રોચ્ચાર પુકારીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે ભાયલી વિસ્તારના લાભાર્થીઓ જ વંચિત રહ્યા છે. બહારના વિસ્તારના લોકોને મોટા પાયે આવાસો ફાળવાયા છે, તેમજ એક જ સ્કીમમાં 70 થી વધુ લઘુમતીઓને મકાન ફાળવતા રોષ ફાટી નીકળ્યો છે. હિન્દુ વિસ્તારમાં લઘુમતી કોમને આવાસો ફાળવતા સ્થાનિકો ભયમાં મુકાયા છે અને ભાયલી વિસ્તારમાં અષ્ટાંધારો અમલમાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પહેલા 35 વર્ષ જૂની મિલકતને જર્જરિત ગણવામાં આવતી હતી, પરંતુ નવી પોલિસી જાહેર થયા બાદ હવે 25 વર્ષથી ઓછા વર્ષમાં પણ બનેલી મિલકત હશે અને જર્જરિત થશે તો તેને રીડેવલપમેન્ટનો લાભ મળશે. રાજ્ય સરકારના ખાનગી મિલકતને પણ રીડેવલપમેન્ટ સ્કીમ હેઠળ ફ્લેટ ધારકને ઓછામાં ઓછો 40 સ્ક્વેર મીટરનો ફ્લેટ તો મળશે જ. આ ઉપરાંત હયાત બાંધકામની ઊંચાઈ વધારવા માટેનો પણ નિર્ણય સુરત મહાનગરપાલિકાના કમિશનર સહિત કમિટી કરશે. ત્યારે આ નિર્ણયથી થતા લાભ પર નજર કરીએ તો હયાત બિલ્ડિંગ પ્રમાણનું બાંધકામ કરી શકાશે. બિલ્ડિંગ બનાવતી વખતે જે FSI મળી હશે તે પ્રમાણે બાંધકામ થઈ શકશે. નવું બાંધકામ કરતી વખતે ફાયર સેફટી અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટે નવા નિયમ લાગુ પડશે અને પાર્કિંગમાં કેટલીક છૂટછાટ આપવા તેનો પણ નિર્ણય કમિટી દ્વારા કરવામાં આવશે. સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ધારાસભ્યને પૂછ્યું હતું કે નવું રીડેવલપમેન્ટ કરનાર કોન્ટ્રાક્ટર પાસે કોઈ બાહેદારી લેવામાં આવશે તો ધારાસભ્ય અરવિંદ રાણાએ ગોળ વાતો કરી હતી. જ્યારે ધારાસભ્યના આવા જવાબથી એવું તો લાગી રહ્યું છે કે આવનારા દિવસો 100% કોન્ટ્રાક્ટરના સારા દિવસો આવશે એવું શહેરમાં ચર્ચા પણ ચાલી રહી છે. અમદાવાદમાં મેડિકલ પ્રવેશમાં મેનેજમેન્ટ અને NRI કોટા મામલે અરજી કરવામાં આવી છે, જે અંગે ગુજરાત હાઈકોર્ટે સરકાર અને અન્ય પક્ષકારોને નોટિસ ફટકારી છે. કોર્ટે ચીફ સેક્રેટરી આરોગ્ય વિભાગના સચિવ અને મેડિકલ પ્રવેશ માટેની એડમિશન કમિટીના ચેરમેનને નોટિસ ફટકારી છે. આપને જણાવી દઈએ કે સરકારી મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટા અને NRI કોટા સામે અરજદારે વાંધો ઉઠાવ્યો છે. GMERS અને સરકારી અનુદાન મેળવતી કોલેજોમાં પણ આ પ્રકારના કોટા સામે વાંધો ઉઠાવાયો છે. અરજદારનું કહેવું છે કે આ પ્રકારના કોટાને કારણે રાજ્યના વિદ્યાર્થીઓને પ્રવેશથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સરકારે જ ઊભી કરી છે. સરકારી કોલેજોમાં મેનેજમેન્ટ કોટાના નામે સરકારે શિક્ષણને વેપાર બનાવી દીધો છે. ત્યારે કાયદામાં આવી કોઈ જોગવાઈ ન હોવા છતાં આવી વ્યવસ્થા ઊભી કરવા બદલ અરજદારે હાઈકોર્ટમાં વાંધો ઉઠાવ્યો છે. સાહસ અને શૌર્યથી સભર ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને લાગ્યું કોરોનાનું ગ્રહણ. કોરોનાને કારણે આ સ્પર્ધા રદ કરવામાં આવી. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે ગુજરાત અને સમગ્ર રાષ્ટ્રના યુવક યુવતીઓ માટેની દર વર્ષે યોજાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા તંત્ર દ્વારા કોરોનાની મહામારીને કારણે રદ કરવામાં આવી છે. જૂનાગઢના ગરવા ગિરનારના 9,999 પગથિયા માત્ર ગણતરીના સમયમાં ચઢાણ અને ઉતરાણ કરીને જૂનાગઢ સહિત ગુજરાતના યુવકોએ અનેક વિક્રમો સ્થાપ્યા છે. તેવી આ સ્પર્ધા આ વખતે કોરોના મહામારીને કારણે રદ કરવામાં આવી છે. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાને લઈને દર વર્ષે તંત્ર દ્વારા 1 માસ અગાઉ જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. આજે BCCIની 89મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે એક મહત્વના સમાચાર છે કે IPLમાં અત્યાર સુધી 8 ટીમો રમતી હતી, જેમાં 2 ટીમોનો વધારો કરવામાં આવ્યો છે. આજની સામાન્ય સભામાં સૌરવ ગાંગુલી, જય શાહ સહિત 28 હોદ્દેદારો બેઠકમાં રહ્યા. BCCIની બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેમાં T20 વર્લ્ડ કપ અને IPLની નવી ટીમ બેઠકોનો મુખ્ય એજન્ડાની ચર્ચા કરાઈ. મહત્વપૂર્ણ
મહત્વપૂર્ણ છે કે આઈપીએલમાં હવેથી 10 ટીમો રમશે. અત્યાર સુધી 8 ટીમો રમતી હતી, ત્યારે હવે 2 ટીમો ઉમેરવાનો નિર્ણય છે જે આજની એજીએમમાં લેવામાં આવ્યો છે. અમદાવાદની ટીમ પણ આઈપીએલ રમી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. અજીત અગરકર ગુજરાતની ટીમના કોચ બની શકે તેવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. T20 વર્લ્ડ કપમાં ટેક્સ છૂટ 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટને સામેલ કરવાનો ઉદ્દેશ આજની મીટિંગમાં રહ્યો હતો. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ અને T20 મેચ અંગે પણ ચર્ચા કરાઈ. સાથે સાથે BCCIના વાઇસ પ્રેસિડેન્ટ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. T20 વર્લ્ડ કપ 2021ના શેડ્યુલ અંગે ચર્ચા કરવામાં આવી. સાથે સાથે આઈપીએલમાં 2 ટીમોનો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. કોરોનાને કારણે અટકી પડેલી ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન ફરી એકવાર શરૂ થવાની છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની T20 ટુર્નામેન્ટ આગામી 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાવાની છે. સૈયદ મુસ્તાક અલી T20 ટુર્નામેન્ટ 6 ઝોનમાં રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્રની ટીમનો પણ સમાવેશ થઈ રહ્યો છે. સૈયદ મુસ્તાક અલી T20 ટુર્નામેન્ટમાં સફળતા મેળવવા સૌરાષ્ટ્રની ટીમ દ્વારા પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રની ટીમ ઇન્દોર ખાતે 5 મેચ રમવાની છે, જેમાં 2 મેચ રાત્રિ અને 3 મેચ દિવસ દરમિયાન રમાશે. આ સાથે સૌરાષ્ટ્રની ટીમ ઇન્દોર જવા માટે 2 તારીખે રાજકોટથી રવાના થશે અને ત્યાં પહોંચી 11 જાન્યુઆરીના રોજ પ્રથમ મેચ હેલકર સ્ટેડિયમ ખાતે રમાશે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રણજી ટ્રોફી ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે શાનદાર જીત મેળવી હતી, જેથી ટીમનો જુસ્સો અકબંધ જોવા મળી રહ્યો છે. કેપ્ટન જયદેવ ઉનડકટની આગેવાનીમાં સારા પરફોર્મન્સની આશાએ સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટમાં જીત મેળવવા માટે તડામાર પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. દેશમાં ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. બર્ફીલા પવનોના કારણે ઉત્તર ભારતમાં ઠંડી વધી છે, તો અનેક શહેરોમાં ઠંડીની સાથોસાથ ગાઢ ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારત સહિત જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઘણા વિસ્તારોમાં બુધવારે પારો માઇનસમાં પહોંચ્યો છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના મોટાભાગના શહેરોમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અહીં તાપમાન 1 ડિગ્રીએ પહોંચી ગયું છે, તો બીજી તરફ જમ્મુ કાશ્મીરની સાથે હિમાચલ પ્રદેશના મોટાભાગના સ્થળોની સ્થિતિ વધુ કથળી છે, જ્યાં શૂન્યથી પણ નીચે તાપમાન નોંધાયું છે. અને હજુ આગામી 2 દિવસમાં ઠંડી વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દિલ્હીમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થતો રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. તેવામાં આવતીકાલથી દિલ્હીનું તાપમાન 3 ડિગ્રીથી નીચે રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ગાત્રો થીજાવી દે તેવી ઠંડીનો લોકો અહેસાસ કરી રહ્યા છે, ત્યારે હજુ પણ આગામી દિવસોમાં ઠંડી વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. કોરોના વચ્ચે સલામતીથી તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. હવે ઉત્તરાયણ આવી રહી છે, ત્યારે કોરોના થીમ પર ખાસ પતંગ તૈયાર કરવામાં આવ્યા છે. ગો કોરોના ગો, સામાજિક અંતર જાળવો, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ, જો બકા કોરોનાથી ડરવું નહીં, માસ્ક પહેરવું વગેરે જેવા અલગ અલગ લખાણ લખેલા પતંગો બજારમાં વેચાઈ રહ્યા છે. ગ્રાહકો આ વખતે આવા જાગૃતિનો સંદેશો પાઠવતા પતંગોની જ ખરીદી કરી રહ્યા છે. આમ તહેવારોની મજા સાથે પતંગ ઉડાડીને ખાસ સંદેશો આપવામાં આવશે. જ્યારે પતંગ રસિકો પણ હાલ કોરોનાની પતંગની માંગ વધારે કરી રહ્યા છે. રાજકોટની સદર બજારમાં વર્ષોથી પતંગના વેપાર સાથે સંકળાયેલા રાજુભાઈ જસાણીએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે કોરોનાની પતંગનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે. સાથે જ ગ્રાહકો પણ કોરોનાની પતંગ ઉડાડવા માટે ઉત્સુક હોય તેવું લાગી રહ્યું છે. હાલ તો ગત વર્ષની સરખામણીએ પતંગ બજારમાં મંદીનો માહોલ છે, ત્યારે ઉત્તરાયણ પર સરકારની કેવા પ્રકારની ગાઈડલાઈન આવે છે તેના પરથી મકર સંક્રાંતિ પર્વનો સંપૂર્ણ મદાર રહેલો છે. વડોદરામાં એક બાળકીના 7 ઓર્ગન ડોનેટ કરવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. 130 કિલોમીટર લાંબો ગ્રીન કોરિડોર બનાવી 85 મિનિટમાં આ ઓર્ગન્સને અમદાવાદ પહોંચાડવામાં આવે. વડોદરા ટ્રાફિક પોલીસે વડોદરાથી અમદાવાદ 130 કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવ્યો, જેથી વડોદરાના અંગદાતાના અંગો અમદાવાદ હોસ્પિટલમાં રહેલા દર્દી સુધી સમયસર પહોંચી શકે. આ માટે સવિતા હોસ્પિટલના ડોક્ટરોએ શહેર ટ્રાફિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. હાલોલમાં તબિયત લથડતા મૃત્યુ પામેલ 17 વર્ષીય બાળકીના 7 ઓર્ગન અમદાવાદ શહેર ખાતે ગ્રીન કોરિડોર રચી પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ઓર્ગન હવાઈ સેવા મારફતે મુંબઈ તેમજ દિલ્હી મોકલવામાં આવ્યા હતા. આ માટે હોસ્પિટલ સત્તાધીશો અને પોલીસ પ્રશાસન યુદ્ધના ધોરણે ફરજ બજાવી હતી. ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરી નંદિની 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી. 18 તારીખે અચાનક તેની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન બ્રેઇન ડેડ જાહેર કરાતા પરિવારે ઓર્ગન ડોનેટ પર સહમતિ દર્શાવી હતી. અત્યાર સુધીમાં ઓર્ગન ડોનેશનના અનેકો કિસ્સા સામે આવી ચૂક્યા છે, પરંતુ એક જ વ્યક્તિના શરીરમાંથી 7 ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા હોય તેવો વડોદરાનો આ કિસ્સો પ્રથમ છે.